તો ગુડ ઇવનિંગ. અત્યારે વાગ્યા છે 4:30 સાંજના. તડકો છે થોડો ફૂલ, એટલે તમારું ધ્યાન રાખજો. હવે જે લોકોએ મને સબસ્ક્રાઇબ કર્યા છે, મારા ચેનલને જોવે છે, મારા વિડીયો જોવે છે, એ બધાના દિલથી ધન્યવાદ. માતાજી તમને સુખી રાખે યાર. બસ આવી રીતના પ્યાર દેતા રહેજો. હજી શરૂઆત છે, થોડુંક બેકગ્રાઉન્ડ સારું નહીં હોય, મારો અવાજ પણ ક્લિયર નહીં હોય, પણ ધીરે ધીરે હું ઇમ્પ્રુવમેન્ટ કરીશ. આજે મારે તમને જે વાત કરવી છે એ છે વિષ્ણુ સહસ્ત્ર પાઠ. આપણા દેવ ટૂંકમાં વેદોમાં આવે છે વિષ્ણુ સહસ્ત્ર પાઠ. હવે આપણે પેલા ભગવાનને નમસ્કાર કરવાના હોય એમ કરીએ. આપણે જો સાંભળો, હું કહું છું કે અંત વિનાના હજારો સ્વરૂપ વાળા, હજારો ચરણ, મસ્તક, સાથળ અને બાહુ વાળા પરમાત્મા તમને નમસ્કાર હો. હજાર નામ વાળા અને હજાર કોટી યુગને ધારણ કરનાર તેવા શાશ્વત બ્રહ્મ પુરુષને નમસ્કાર હો. જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો. જલમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો. હે કેશવ, હે વાસુદેવ, આપને નમસ્કાર હો. જે વાસુદેવની વાસનાથી ત્રણેય લોક વાસના વાળા છે અને જે સર્વ પ્રાણી પદાર્થમાં નિવાસ સ્થાન કરે છે તેવા વાસુદેવને નમસ્કાર હો. જેમ આકાશમાંથી પૃથ્વી પર પહેલું પાણી સમુદ્રમાં જાય છે, તેમ બધા દેવદેવીના કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે. જેમાં શ્રી હરિનું ભજન પૂજન થાય છે, એવા શ્રી હરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગે જાણવો. બધા વેદો જાણવાથી પુણ્ય થાય છે અને સર્વ તીર્થ યાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર કુલ દ્રષ્ટનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે. આ વિષ્ણુ સહસ્ત્ર પાઠનો માર્મમ્ય છે. બરાબર. હવે કેશવ ભગવાન કહે છે શું આનેથી શું થાય, કેવી રીતના કરવું. એ કેશવ એટલે કાનુડો, ઠાકર. એ કહે છે કે જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય 3 વાર પ્રભાત, મધ્યાહન અને સાયકાળ 2 વાર કે 1 વાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે, તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે. જે મનુષ્ય સ્ત્રોતોનો પાઠ ભાવ ભક્તિથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે. તેના ઉપર સર્વે ગ્રહો શાંતિ રહે છે અને તેના સર્વે પાપ વિનાશ પામે છે. જેને શ્રદ્ધા ભક્તિપૂર્વક આ સ્ત્રોતનું ધ્યાન ધર્યું કે પાઠ કર્યા, તેને સર્વે દાન આપ્યા અને દેવોની રૂડા પ્રકારની પૂજા કરી એમ સમજવું. જે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, તેને આ લોક પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પના પાપ ધીમે ધીમે બળી જાય છે. હે અર્જુન, જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, તે કરોડો ગાયોને દાનનું ફળ પામે છે. વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં આવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરે છે, તે મોક્ષને પામે છે. એવું છે, એવું ચક્રધાર ભગવાનનું વચન છે. ચક્રધાર ભગવાન એટલે ઠાકર, કાળિયો ઠાકર, એવું અર્જુનને કહે છે. એટલે એ ગીતામાં કીધું છે ને, અહમ બ્રહ્માસ્મિ, હું જ પોતે છું એમ. એટલે વિચાર કરો અને ગર્વ લેવા જાવ. હિન્દુ છીએ આપણે. ભગવાન શ્રી કૃષ્ણે જ કીધું છે, બાકી કોઈ ભગવાન એમ કે હું એનો દૂત છું, હું એનો માણસ છું, હું એને તરફ ભેજેલો છું. પણ ભગવાન શ્રી કૃષ્ણ ખાલી ઠોકીને કહે છે કે હું પોતે છું, હું ભગવાન છું, મારી થકી બધું હાલે છે, હું જે કરું છું એ મારથી થાય છે. એટલે આપણે આમ જય ઠાકર, ઠાકર વાળા લાઈક કરજો વાલા. જય શ્રી કૃષ્ણ. બાય બાય. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.